अहमदाबाद के निकोल क्षेत्र में श्रद्धा के नाम पर अंधश्रद्धा का काला कारोबार चला रहे एक बाबा का पर्दाफाश विज्ञान जाथा ने किया है। संतान प्राप्ति का झूठा दावा करने वाले और निर्दोष लोगों को ठगने वाले इस बाबा राजूभाई प्रजापति की पोल खोलने के लिए विज्ञान जाथा की टीम ने पुलिस के साथ मिलकर सफल ऑपरेशन अंजाम दिया है। ये पाखंडी बाबा लंबे समय से लोगों की आस्था के साथ खेलकर उनकी आर्थिक शोषण कर रहे थे। मूल रूप से सौराष्ट्र के विसावदर के पास के शाप सुदावड़ के निवासी इस बाबा राजूभाई ने निकोल में अपना अड्डा जमाया हुआ था। वे हर मंगलवार दोपहर बाद लोगों के दुख दर्द मिटाने के बहाने भीड़ इकट्ठा करते थे। जांच में पता चला कि वे हर साल माता जी का बड़ा मांडवों आयोजित करते थे और विधि तथा मान्यताओं के नाम पर भोले भाले लोगों से 2000 से लेकर 1 लाख रुपए तक की राशि वसूलते थे। बाबा राजूभाई छगनभाई जाटनिया नामक व्यक्ति की माताजी के मांडवों में ढूंढने के लिए खास बुलाते थे ताकि भक्तों में विश्वास पैदा हो सके। विज्ञान जाथा ने बाबा से स्वीकारोक्ति पत्र लिया और भविष्य में ऐसे कृत्य न करने का लिखित वचन लिया है। साथ ही अंधश्रद्धा का शिकार हुए लोगों से सबूत के साथ आगे आने की अपील की गई है। आ બધું બંધ કરી દો, ભગવાનને માનો, એને કદી વાંધો નથી, પૂજા કરો વાંધો નથી, પણ તમે રૂમ બંધ કરી અને આટલા તમે આ મૂક્યા છે ઘોડિયા નામથી, આ ખોટું લોકો ખોટા ભરમાઈ જાય, આટલા ફોટા મૂક્યા એટલે શું થયું કે તમે બધાને તમે તો સંતાન નથી આપતા, તમે તો માતાજી આપે છે, કોણ આપે છે? આ પૈસા તો માતાજીને ધરે છે ને, કેને ધરે છે? તમને તો આપતા નથી ને? હે, આ ખોટું છે। તમે વળી જાઓ તો સારું, ભવિષ્યમાં મોટા ગુનામાં આવી જશો અને તમને કાયદાના પરિભાષાની ખ્યાલ નહીં હોય। મહિલાને 2 જ મહિલા અંદર હતી અને કાલવારે કોઈ અજુગતું બન્યું, તમે એના જવાબદાર થાવ। એટલે આ પ્રવૃત્તિ સદંતર બંધ કરી દો। એ તમારા હિતમાં છે, પરિવારના હિતમાં છે। આ પૈસા છે, એક જાતનો ધંધો છે, આ કોઈ સેવા નથી, સમજી લેજો। તમારી માતાજીને માનો, મેલડી માને માનો, મોગલ માને માનો, બધું માનો, ઠીક છે। પણ દાણા, આ દાણા રાખો ને, બધું આ ખોટું, આ દાણા આપો, લખી દીધું બધું, બરાબર? સોપારી, રૂપિયો, દાણાની પડીકી, ચપટી, ચોખા, ત્રાંબાના નારી છેડો કે જે તે આ બધી વસ્તુ, સફેદ વસ્ત્ર, કપડા, તાવો થવાના, લગ્ન સાથેની 10-90 દિવસની મુદત। આવું તમે કોણ છો 90 દિવસની મુદત આપનાર? તમે થતા જ નથી લગ્ન, કોઈ પણ છોકરા 9 વર્ષ નથી થતા। એટલે તમે બધું બંધ કરી દો। અમે જાથા કામ કરીએ છીએ, તમને ખ્યાલ છે। અમે લોકોને સુધરવાની તક આપીએ છીએ। લોકો માનતા થયું કે અત્યારે ભારત તો અનેક પીડિત છે, અનેક સમસ્યાથી પીડિત છે, લોકો તો આવવાના છે, પણ તમારે સમજીને કહેવાનું કે ભાઈ આ વસ્તુ તમે બધું બોર્ડ તમારા હિત માટે બનાવ્યા, આ બધું ખોટું છે। તો કોઈ પણ પોલીસ છે, હું ખોટું કરું મને કરે એવું નથી, તમને કરે, મને કરે, એવું આમાં કોઈ પરિભાષા નથી। આ વસ્તુ તમે બંધ કરી દો। બીજી વસ્તુ ચેક કરી લો, કોઈ દારૂ કેવું તો નહીં ચડાવતો ને? આ બધું હા તો બંધ કરી દે ને। આ બધું એનો મતલબ એવો છે કે લોકો ભરમાવીને પોપટ ને આન તેન ફોટા રાખે ને, તમારામાં એવી શું શક્તિ છે? કાંઈ નથી। તો તમે અમે આવવાના હોય તો તમને ખબર હોય કે અમે આવ્યા છીએ? હે, ચાંદીના ઘર, કોઈ ચાંદીના તમે એ બધી ચીજો કરતા દારૂ કે એવું કઈ હોય ને, તો એ ખાલી આપણે જોવાનું, એવું કઈ વસ્તુ હોય એવી જ વસ્તુઓ જોવાની છે। બાકી આપણે કોઈના ધર્મ વિરુદ્ધ ને એવું કોઈ કૃત્ય નથી, બસ ખાલી શાંતિથી જોઈ લો, બંધ કરો કે કોઈ અમે તો નશાકારક વસ્તુ કઈ નથી ને, બસ સાહેબ એક ખાસ કરીને દીકરાને એટલું ધ્યાન રાખો। મંદિરની અંદર આ બાયણું બંધ કરી દઈએ ને, એકલી દીકરી આવતી હતી, અમે આવી હતી, બરાબર? એકલી દીકરી બાયણું બંધ કરી દે, એટલે આ ભાઈ જોવે, 2 બહેનો આવે જોવે, ખોટું નથી। એના કરતા જાહેરમાં માતાજી છે તો જાહેરમાં ભલે જોવે, ક્યાં વાંધો છે? એમને શું ચિંતા છે? તમે ક્યાં મારડિયા? અમે તમારું પોતાનું મકાન છે? હા, મકાન પોતાનું મકાન છે। નીચે કોણ રહેશે? 2 માણસ, ત્રીજો માણસ તમારો પરિવાર રહેશે? પરિવાર। તો આની કોઈ જાહેરાત આપો છો તમે કે કઈ રીતે આ બધા આવે છે? કઈ રીતે તમારું તો આ માંડવામાં જાય ને, ધૂણે માંડવામાં જાય એટલે એમ કે સામાકાંઠાની મેલડીમાં આવી રીતે બધાને સંતાન દે છે, રોગ મટે તો અમારા માણસોને કીધું કે રોગ મટે તો આ દાણા પી જાવ। એમ દાણા પીવાથી શું થાય? રોગ થોડા મટે?
આ તો ભ્રમિત ખિલવાડ કહેવાય માણસોને ને. ભ્રમિત માનવ જિંદગી તમારી પાસે લાયસન્સ છે નહીં? રોગ મટાડવાનું લાયસન્સ છે? લાયસન્સ જોઈએ. હું ન કરી શકું, MBBS કરેલું. હું પણ ન કરી શકું, સમજી લેજો. કઈ વાંધો નહીં. આ બધું ખોટું છે. જે આગળની કાર્યવાહી કરવાની હોય ચાલો આપણે અહીંયા ખાલી છે ને એક મહિલા પોલીસને રાખો, ખાલી કઈ અજુકતું નથી ને એટલા બધું, બાકી આપણને કઈ નથી. તમે check એટલે કરો. તરત જ બોલાવી તમે બતાવો લઈએ. રાજુભાઈ, એક એક- રોડ જોઈ લઈએ અમે. બાકીના મને ખબર છે આ તમે તપાસ તો બરાબર નહીં પણ કર્યો. બસ એ તો થઈ ગયું. હવે તમે આપણે આગળ જે કાયદેસર બેનો હતા, આ ખોટું કહેવાય. આ ખોટું એટલે નર્દમ ખોટું કહેવાય. અમે અવડી મને 68 વર્ષ છે તો અમે એવી પ્રવૃત્તિ નથી કરતા. અમે લોકોને જગાડીએ છીએ સાહેબ. આવું તમે એક માતાજીના હાથ નીચે આવી રીતે કરો અને પૈસા કમાઓ, પૈસા કમાવા ના પડો કે પૈસા નો ધરવો, એવું કાંઈ નથી લખતા. કોઈ 1 રૂપિયો નહીં ધરવાનો, એવું કરો. આવું કંઈ કરતા નથી. આ બધું લઈ ગયું ડોક્ટર ભાઈ નંબર, પૈસા ધરતા નહીં એવું લોકો તો તમને શું વાંધો છે? ખોટું એ ખોટું. આગળની જે કાર્યવાહી છે એના માટે આપણે ચાલો જય માતાજી. આજથી આ મંદિરે બેસતા હતા ને પાઠ કરતા હતા ને દાણા જોતા હતા, માતાજીનું જે કાંઈ પ્રશ્ન હલ કરતા હતા. અને આજથી દાણા જોવાનું, દોરા ધાગા કરવાનું બંધ. મંદિરે દર્શન કરવા આવે એ ભલે એ બધી છૂટ છે, બાકી કોઈ આ જે દોરા બાંધવાનું ને અને દાણા જોવાનું આજથી બધું બંધ. હું જાહેરમાં કહું અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી દોરા ધાગા, ધતિંગ લીલા, સંતાન પ્રાપ્તિના દાવો કરી માનવ જિંદગી સાથે ખિલવાડ કરનાર ભુવા રાજુભાઈ પ્રજાપતિ ઉર્ફે રાજુભાઈ છગનભાઈ જોટાણીયાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે નિકોલ પોલીસ સ્ટેશનની મદદથી 1281મો સફળ પર્દાફાશ કર્યો હતો. આ ભુવા રાજુ પ્રજાપતિએ કબૂલાતનામું આપી અને જાહેરમાં માફી માગી અને કાયમી ધતિંગ લીલા બંધની જાહેરાત કરી દીધી છે. લોકોની જિંદગી સાથે ખિલવાડ કરે છે તેની પણ કબૂલાત આપી છે. વિજ્ઞાન જાથાએ એમને દોરા ધાગા, રોગ મટાડવા નામે જુવારના દાણા પીવડાવવા, બધી ગેરપ્રવૃત્તિ અને કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિ રંગે હાથે ઝડપી લઈ અને જાહેરમાં ખુલ્લો કરેલ છે. વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે કે કોઈ પણ ભુવા, મુંજાવર કેવા પાદરી હોય અને દોરા ધાગા ધતિંગ કરીને છેતરપિંડી કરતા હોય તો આધાર પુરાવા સાથે ફરિયાદ કરવા આગળ આવે તેવી પણ અપીલ કરવામાં આવે છે. વિજ્ઞાન જાથા નિકોલ પોલીસ સ્ટેશન, પોલીસ કમિશનર કચેરીનો વિશેષ આભાર વ્યક્ત કરે છે. જાથાની ટીમની ઉત્કૃષ્ટ કામગીરી જોવા મળી હતી. લોકોને ટોળે ટોળા આ ભૂવો છે અશોમેઘ સોસાયટીમાં રહેતો હતો, ત્યાં લોકો ભેગા થઈ ગયા હતા અને લોકોએ ફિટકારની લાગણી વરસાવી હતી અને જાથાની પ્રશંસા કરતે નજરે પડતા હતા. આ ભૂવાની પાપ લીલા અને પાખંડ લીલા વિજ્ઞાન જાથાએ બંધ કરાવેલ છે. લોકો સ્વયં જાગૃત બને તેવી જાથા અપીલ કરે છે.